નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 સંસ્કૃતની અંદર પાઠ નંબર 10 દ્વારિકસ્ય સેવાનિષ્ઠા. દ્વારિકસ્ય એટલે કે દ્વારપાળ અને સેવાનિષ્ઠા એટલે કે સેવાની ભાવના. દ્વારપાળ જે છે એનામાં રહેલી સેવા કરવાની વૃત્તિ, સેવાની ભાવના. પ્રસ્તુત પાઠ જે છે એ જો આપણે પાઠ શેનાથી લેવામાં આવ્યો છે, એના રચયિતા કોણ છે, કયા સમયમાં રચાયેલો છે, એની વાત કરીએ તો કહે છે કે રાજસ્થાનમાં જન્મેલા પરંતુ વિદ્યાભ્યાસ માટે વારાણસીમાં ગયેલા અને ત્યાં જ કાયમી વસવાટ કરેલા શ્રી અંબિકાદત્ત વ્યાસ. મિત્રો જોઈએ તો કહે છે કે ભાઈ જે છે રાજસ્થાનમાં જન્મ્યા હતા, પરંતુ એ ત્યાર પછી વિદ્યાભ્યાસ માટે અથવા તો અન્ય કોઈ કારણોસર એ વારાણસી ગયેલા અને ત્યાં જ કાયમી માટે નિવાસ કરેલા એ અંબિકાદત્ત વ્યાસ જે છે એને આધુનિક સંસ્કૃત સાહિત્યકારોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેઓ પોતાનો આધુનિક ઉપન્યાસ એટલે કે નવલકથા, જેને ગુજરાતીમાં આપણે નવલકથા કહીએ છીએ અને સંસ્કૃત અથવા તો હિન્દીમાં જેને ઉપન્યાસ કહેવામાં આવે છે, એ ઉપન્યાસનું નામ છે શિવરાજ વિજય. શિવરાજ વિજય જે ઉપન્યાસ મિત્રો અંબિકાદત્ત વ્યાસ જે છે એણે આધુનિક સંસ્કૃત સાહિત્યમાં લખેલું છે અને આ પોતે તેઓ જાણીતા બનેલા છે. સંસ્કૃતમાં રચેલી આ નવલકથા પ્રકારની કૃતિની શૈલી સરસ અને છતાં ગંભીર છે. તેની કથાનો પ્રવાહ સતત વહેતો રહી વાચકને જકડી રાખે છે, પકડી રાખે છે. એની કથા વસ્તુ એવી છે મિત્રો, ઘણીવાર અમુક કથા હોય, અમુક વાર્તા હોય એ પ્રકારની હોય છે, આપણને એમ થશે કે હવે પછી શું થશે. આજે અંબિકાદત્ત વ્યાસ છે એને જે ઉપન્યાસ રચેલો છે એ શિવરાજ વિજય જે છે એમાં પણ એની કથા વસ્તુ કંઈક એવી જ છે કે જે પાઠક જે છે એને જકડી રાખે છે, એટલે પકડી રાખે છે. આ કૃતિની અંદર છત્રપતિ શિવાજી મહારાજે જે કરેલા અનેક સાહસિક પરાક્રમો. મિત્રો આપણને ખબર છે કે જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યની અંદર જે રજવાડાઓ હતા, આપણે અમુક અંશે ગુલામીથી સ્વતંત્ર રાજ્ય ન હતું, એ સમયે આજે રાજા મહારાજાઓ જે એ પોતાનું શાસન ચલાવતા હતા, એ જ સમયે છત્રપતિ શિવાજી મહારાજે અનેક પ્રકારના સાહસિક પરાક્રમો કર્યા હતા. આ સમયાંતરે અને એમાં સમયાંતરે તેના વિવિધ વિજયોની ગાથા એમાં વણી લેવામાં આવે છે. પ્રસ્તુત જે ઉપન્યાસ છે મિત્રો નામ જ એવું છે શિવરાજ વિજય, એટલે કે છત્રપતિ શિવાજી જે છે એણે કરેલા સમયાંતરે વિવિધ પરાક્રમો છે અને એ પરાક્રમોમાં એમણે જે વિજય પ્રાપ્ત કર્યો છે એની ગાથા, એની કથા પ્રસ્તુત ઉપન્યાસની અંદર પ્રસ્તુત કરેલી છે, લેવામાં આવેલી છે. શિવાજીએ મેળવેલા આ બધા જ વિજયો પાછળ અનેક પરિબળો કાર્યરત હતા. હવે આપણે કહીએ છીએ કે ભાઈ અમને સફળતા મળી તો એની પાછળ કોઈ એક જ કારણ જવાબદાર હોતું નથી કે ચલો ભાઈ અમને 10મા ધોરણમાં આટલા પર્સન્ટેજ સાથે સરસ મજાની સફળતા મળી. હવે એની પાછળ આપણી મહેનત તો જરૂરી છે જ મિત્રો, કે ભાઈ અમે સમયસર વાંચન કર્યું, અમે સમયસર પાઠ્યપુસ્તકોનું રીડિંગ કરી લીધું, 2 વાર રિવિઝન કરી લીધું. એ ઉપરાંત ઘણા બધા વિવિધ પરિબળો હોય છે કે ભાઈ સ્કૂલમાંથી આપણે ગુરુનો સારો સપોર્ટ મળ્યો છે, એ પછી પુનરાવર્તન કરવા માટે પૂરતો સમય મળ્યો છે, ત્યાર પછીનું જે પરિબળ જે છે એની વાત જો મિત્ર કરીએ તો કહે છે કે ભાઈ અમને જે અમારે સમજ કેળવી એ પણ ઘરનું વાતાવરણ. મિત્ર ઘરે પણ જો માતા પિતા તરફથી આપણને યોગ્ય વાતાવરણ મળે, યોગ્ય સમય વાંચવા માટે પૂરતો ફાળવવામાં આવે તો પણ આપણને સફળતા પ્રાપ્ત થાય છે. એટલે ઘણા બધા પરિબળો છે કે શિવાજી મહારાજે જે વિજય પ્રાપ્ત કર્યો એની પાછળ ઘણા બધા પરિબળો છે. અને કહે છે કે એમાં ખાસ એક એમનો નાનામાં નાનો સેવક. હવે આપણે એમ કહીએ છીએ કે ભાઈ સ્કૂલમાં છે, હોસ્પિટલોમાં જે છે કે જે કચરો ઉપાડવાનું કામ કરે છે,
વાળવાનું, સાફ સફાઈનું કામ કરે એવા માણસને આપણે તુચ્છ ગણી એના કામને અવગણી દઈએ છીએ કે ભાઈ હું તો તમે તમારું કામ કરો. પરંતુ ના, શિવાજી મહારાજને મિત્રો જે સફળતા મળેલી છે એની પાછળનું જો મુખ્ય પરિબળ હોય તો શિવાજી મહારાજે પોતાના નાનામાં નાના સેવકથી માંડી સેવક પણ પ્રામાણિક અને નિષ્ઠાવાન અને સ્વામી ભક્તો હતો. આ વાર્તાનું સમર્થન અહીં આ કથા કરે છે. એક સામાન્ય ફરજ બજાવતો દ્વાર રક્ષક પણ જો કોઈ પણ લોભ, લાલચ, રૂશ્વત વગર અને પ્રલોભનથી જો મિત્ર દૂર હોય ને તો પોતાના સ્વામીને વફાદાર રહે છે. અને આ દ્વાર રક્ષક આજે પણ એની પ્રામાણિકતા આપણને સરસ મજાનો આદર્શ પૂરો પાડે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે સેવા ભાવના જે છે એવા અને પ્રામાણિકતા જેવા મૂલ્યોનું સિંચન થાય આપણામાં કે આપણે કંઈક ક્યારેક લોકોની સેવા કરીશું, ક્યારેક આપણામાં પ્રામાણિકતાના ગુણો લાવીશું. આ ગુણો કેળવવા માટેની કેળવણી છે એ અહીં ગુણો પ્રસ્તુત પાઠની અંદર કે ભાઈ સિંચન થાય એ આ પાઠનો ઉદ્દેશ છે. મિત્રો, પાઠ જે છે એ નાટ્યાંશ સ્વરૂપે છે. નાટ્યાંશ સ્વરૂપે એટલે ધોરણ 9 ની અંદર મિત્રો 3 વિભાગની અંદર આપણને આ પાઠ પૂછાય છે. એમાં આવે છે ગદ્ય, ત્યાર પછી પદ્ય અને ત્યાર પછી નાટ્યાંશ. હવે મિત્રો, ગદ્ય એટલે કે વાર્તા, પાઠ, પદ્યાંશ એટલે કે શ્લોકો અને નાટ્યાંશ એટલે કે સંવાદ રૂપે આવતા રૂપકો, જેને આપણે નાટકો કહીએ છીએ. કે ભાઈ આપણે પાઠ નંબર 3 માં ભણી ગયા કે રાજા ભોજ યુવક જે પરસ્પર સંવાદો કરે છે એ નાટ્યાંશ આવે છે. અને આ ત્રણ પ્રકારના અનુવાદ મિત્રો 4 માર્કમાં પૂછાય છે. તો અનુવાદમાં પણ ખાસ ધ્યાન આપવું. તો કે છે કે હવે પાઠની શરૂઆત કરીએ પહેલા મિત્રો નાટ્યાંશ હોય રંગમંચ ઉપર એને ભજવવાનો હોય, તેથી આપણે એમાં અમુક પ્રવૃત્તિઓ, અમુક ક્રિયાઓ જે કરવાની હોય છે એને આપણે કાઉન્સની અંદર બતાવીએ છીએ. કેમ? કારણ કે ક્રિયા જે રંગમંચ ઉપર પાત્ર છે એને ભજવવાની હોય છે, એમાં સંવાદ આવતો નથી. એકદા પાઠની મિત્રો શરૂઆત કરીએ છીએ. એકદા દૌવારે ભવ્ય મૂર્તિ સંન્યાસી અપશ્ય. શું કહે છે? એકદા એટલે કે એકવાર, દૌવારે એટલે વાર, ભવ્ય મૂર્તિવાળા એટલે કે તેજસ્વી મૂર્તિ, પ્રકાશવાળા, ભવ્ય મૂર્તિવાળા સંન્યાસી અપશ્ય, સંન્યાસીને જોવે છે. તતઃ તયો એવં વાર્તાલાપ અભવત. અને પછી તયો એટલે બંનેની વચ્ચે એવં વાર્તાલાપ, આ પ્રકારની વાતચીત અથવા આ વાર્તાનો સંવાદ અભવત એટલે થયો. હવે સંન્યાસી અને દૌવારે આ જે બંને પાત્રો છે એ પાત્રો વચ્ચે સંવાદ, સંન્યાસી અને ત્યાર પછી વાર્તા. આ જે બંને પાત્રો છે મિત્રો, આ દૌવારે એટલે દૌવારે અને સંન્યાસી, આ બંને વચ્ચેના જે સંવાદો છે એ સરસ મજાના એ છે. અને આ સંવાદો જે છે મિત્રો એ સંવાદો આપણને સરસ મજાની સદભાવના, સેવા ભાવના, સેવા કરવાની વૃત્તિ, આપણામાં રહેલી પ્રામાણિકતાના ગુણોનું સિંચન કરવાનો પ્રયત્ન કરે છે. સંન્યાસી પ્રથમ શરૂઆત કરે છે. પ્રથમ અસ્માન સંન્યાસીનઃ આપે તિરસ્કારોષી. શું કરે છે? પ્રથમ શું અસ્માન અમારા જેવા સંન્યાસીનઃ એટલે કે સંન્યાસીઓનો આપે તિરસ્કારોષી તિરસ્કાર કરે છે. હવે ઘટના મિત્રો એવી છે કે જે દ્વારપાળ છે એ રાજાના મહેલના દ્વારે એ પોતાનું કાર્ય બજાવી રહ્યો છે. એ જ સમયે રાજાના દ્વાર પર એક સંન્યાસી આવે છે. એ સંન્યાસી આવે તો રાજાની પાસે જવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ સંન્યાસી જે સમય આવ્યો છે એ સમય છે સંધ્યા સમય, રાત્રિનો સમય છે. એટલે દ્વારપાળ જે છે એ પોતાનું કાર્ય બજાવતા એ સંન્યાસીને અટકાવે છે, રોકે છે, એને જવા દેતો
નથી. એટલે સંન્યાસી કહે છે કે શું તું અમારા જેવા સંન્યાસીઓને પણ તિરસ્કાર કરે છે, અટકાવે છે? ત્યારે દરબારી કહે કે દ્વારપાળ કરે છે, ભગવાન પ્રણામ, કે ભગવાન શ્રીમાન તમને પ્રણામ કરું છું, પરંતુ સ્વકીયમ પરિચયમ અદત્વા ન કશ્ચિત પ્રવિષ્ટુમ મહર્તિ. શું કહે છે? પરંતુ સ્વકીયમ એટલે પોતાનું, પરિચયમ એટલે કે પરિચય, અદત્વા તમે અહીં જે છે એ વિરોધી ક્રિયા દર્શાવે છે. કહે છે કે ભાઈ અદત્વા, દત્વા એટલે આપવું અને અદત્વા એટલે આપ્યા વગર, પરિચય આપ્યા વગર. કહે છે કે ભાઈ તમારો જે પરિચય, તમે તમારી ઓળખાણ નહીં આપો ત્યાં સુધી ન કશ્ચિત પ્રવેષ્ટુમ, કોઈ પણ પ્રવેશ અહર્તિ કરી શકે નહીં. કહે છે કે ભાઈ ભગવાન તમને હું સ્વાગત કરું છું, તમને પ્રણામ કરું છું, પરંતુ પહેલા તમે તમારો પરિચય આપો. પરિચય આપ્યા વગર કોઈનો પણ પ્રવેશ શક્ય નથી. ત્યારે સંન્યાસી કહે છે સત્યમ, સાચું, તું બરાબર બોલે છે, તું તારું જે કાર્ય કરે છે એ જગ્યાએ તું એકદમ સાચું બોલે છે. શાંત અયમ તે શાંત, શાંત એટલે માફ કરવું. શું કહે છે કે અયમ તે અપરાધ, આ તારો અપરાધ છે, ગુનો છે કે તે જે અમારા જેવા સંન્યાસીઓને અટકાવે છે, પરંતુ એ તારો અપરાધ અમે શાંત એટલે કે માફ કર્યો. પછી આગળ કહે છે કિંતુ પરંતુ અધ્યપી પ્રવૃત્તિમ ત્વમ સંન્યાસિનઃ પંડિતાન બ્રહ્મચારિણઃ સ્ત્રિયઃ બાલાઃ ચ ન અવરોધું શક્નોષિ. શું કહે છે? પરંતુ અધ્ય એટલે કે આજે, આજથી પ્રવૃત્તિ એટલે કે શરૂ કરીને માંડીને, આજથી માંડીને તારે, આજથી શરૂ કરીને તારે કહે છે કે આ જે સ્ત્રીઓ છે, બ્રહ્મચારીઓ છે, પંડિતા એટલે કે પંડિતો જે છે, સંન્યાસીઓ જે છે, બાલા એટલે કે બાલિકાઓ જે છે, એને ક્યારેય અટકાવવા નહીં. મિત્રો, આજે પ્રશ્નના એક માર્કના જવાબમાં પૂછાય છે કે સંન્યાસીના અવરોધું અશક્નોષિ. આપણા જો તમે સ્વાધ્યાયની અંદર જોશો તો પણ છે કે પહેલો પ્રશ્ન છે, કહે છે કે કીદૃશઃ જના પ્રભુના પુરસ્કારમ ધારણામ ભવન્તિ. કહે છે કે ભાઈ દવારિકા કશ્ય કમ અપશ્યન, તો કહે છે કે દવારિકા કોને જોવે છે? તો કહે છે કે દવારિકા સંન્યાસીમાં પશ્યંતિ. અને બીજો પ્રશ્ન મિત્રો બે માર્કની અંદર ગુજરાતીના અંદર પૂછાય છે. એમાં એવું પૂછે છે કે સંન્યાસી કોને કોને રોકવાની, અટકાવવાની ના પાડે છે. આ જે પાઠ છે એમાં આવે છે સંન્યાસી, પંડિતા એટલે કે પંડિતો, બ્રહ્મચાર્ય એટલે કે બ્રહ્મચારીઓ, સ્ત્રીઓ એટલે કે સ્ત્રીઓ, બાલા એટલે કે બાલિકાઓનો અવરોધવાની, રોકવાની ના પાડે છે. હવે સંન્યાસી એને સમજાવે છે દ્વારપાળને કે ભાઈ આજથી શરૂ કરી ત્યારે આ જે વ્યક્તિઓ આવે તો એનો પ્રવેશ ત્યારે અટકાવવો નહીં. હવે દ્વારપાળ જે છે એના રાજાની આજ્ઞાનું પાલન ચોક્કસપણે કરે, પરંતુ બહારથી કોઈ અજાણ્યો માણસ આવે અને એમ કહે કે તારે આમ નહીં કરવાનું, એટલે એને ગુસ્સો આવે છે કે તમે મને કહેવાવાળા કોણ? મને મારા સ્વામી કહેશે એ પ્રમાણે જ હું કરીશ. એટલે દ્વારિકા છે, દ્વારપાળ એ સંન્યાસી બહુ ઉત્તમ. જો સંન્યાસીને કહે છે સંન્યાસી બહુ બોલ્યો, વિરામ, અટકી જા. વયમ દ્વારિકા બ્રાહ્મણ અપી આજ્ઞા પ્રતીક્ષામહે. આજ્ઞાના પ્રતીક્ષામાં કહે છે કે ભાઈ અમે તો દ્વારપાળો બ્રાહ્મણ એટલે બ્રહ્માની આજ્ઞાની પણ પ્રતીક્ષા એટલે રાહ જોતા નથી. અમે દ્વારપાળો જે છે એ બ્રહ્મા જે છે એની આજ્ઞાની પણ રાહ જોતા નથી. ત્યારે સંન્યાસી કહે છે સાધુ, બરાબર,
માર્ગમાં દેશે, માર્ગ બતાવો. મહારાજ નિકટે ગંતુમ ઇચ્છામિ. કહે છે કે ભાઈ તું જે કહે છે તો તારી રીતે સાચા છે, પરંતુ હવે તું મને માર્ગ બતાવ. હું મહારાજની નિકટે એટલે કે પાસે ગંતુમ એટલે કે જવાની ઈચ્છામિ એટલે કે ઈચ્છું છે. સારું મને માર્ગ બતાવો, હું મહારાજની પાસે જવા ઈચ્છું છું. ત્યારે દોરે તરત જ સ્પષ્ટ શબ્દોમાં કહે છે ન શક્ય, શક્ય નથી. પ્રભાતે મહારાજસ્ય સંધ્યાકાશના કાલે પ્રવેશન કર્તુમ અહર્ષિ. જો કહે છે શું કહે છે કે પ્રભાતે એટલે કે સવારના સમય મહારાજે સંધ્યા ઉપાસના કરી, એટલે કે સવારે જ્યારે મહારાજ ઉઠી અને પોતાની સંધ્યા વિધિ એટલે કે સવારની પ્રાર્થના ઈશ્વરનો જે વિધિ આપણને ખબર છે કે આપણે સવારે ઉઠીએ છીએ, નહીં ધોળ અને સરસ મજાના ઈશ્વર સૂર્ય ભગવાનને જળ અર્ઘ્ય કરીએ છીએ, સૂર્ય ઉપાસના કરીએ છીએ, ઈશ્વરની સાધના કરીએ છીએ અને પછી આપણે આપણા કાર્યની શરૂઆત કરીએ છીએ. કહે છે કે સવારે મહારાજ જ્યારે સંધ્યા ઉપાસના કરતા હોય છે એ સમયે પ્રવેશમ કરતું એ સમયે તમે પ્રવેશ કરી શકો છો. ન તો રાત્રે, પરંતુ રાત્રે તો નહીં, કારણ કે અત્યારે સંન્યાસી જ્યારે આવે છે એ સંન્યાસી રાત્રિના સમયે આવે છે એટલે દ્વારપાળ એ સંન્યાસીને ફટકારે છે. કહે છે સંન્યાસી કેમ કોપી રાત્રો ન પ્રવેશમી. શું કહે છે સંન્યાસી? કહે છે કે શું કોઈ પણ વ્યક્તિ રાત્રે પ્રવેશ કરતો નથી? ત્યારે દ્વારપાળ કહે છે આહુદાન. આહુદાન એટલે જેને આપણે રાજાએ અગાઉથી કીધું હોય કે મને તમે રાત્રે મળવા આવજો, એવી વ્યક્તિ કે જે બોલાવવામાં આવેલા આહુદાન એટલે કે બોલાવવામાં આવેલા એટલે કે છે કે આહુદાન એટલે કે બોલાવવામાં આવેલા અને પરિચિતા. પરિચિતા એટલે કે જે જાણીતાઓ છે, ઓળખીતાઓ છે કે જે મહારાજની નજીક દિવસ અને રાત રહે છે એવા લોકો. તો કહે છે કે બોલાવવામાં આવેલા અને પરિચિતોને છોડીને પરિત્યજ છે. પરિત્યજ એટલે છોડીને ન કોઈ પણ નહીં. અને વિશેષસ્તુ ભવાતુષાય ખલુ તુંબી ધારકા દ્વારા દ્વારમ ભ્રમંતી. અને જો સંન્યાસીનો વેશ મિત્ર કેવો છે કે ભાઈ એના હાથમાં કમંડળ હોય, દ્વારે દ્વારે ભટકી ભિક્ષા માંગતા હોય, એમનું કોઈ સરનામું ઠેકાણું ન હોય, એ સમગ્ર દુનિયામાં ભ્રમણ કર્યા કરતા હોય એવા, તો એવા સંન્યાસીઓને તો ખાસ રાત્રે પ્રવેશવા દેવામાં આવતા નથી. એમ કહે છે જો વિશેષસ્તુ ભવાતુષા, વિશેષ એટલે કે ખાસ કરીને ભવાતુષા એટલે કે તમારા જેવા ये खलु जे खरेखर तुंबी धारका એટલે કે તુંબડી ધારણ કરનારા દ્વારા દ્વારમ ભ્રમંતી અને જે દ્વારે દ્વારે ભ્રમણ કરે છે એવી વ્યક્તિઓને રાત્રે પ્રવેશ આપવામાં આવતો નથી. સંન્યાસી સ્વાગતમ. સંન્યાસી સ્વાગતમ એટલે કે મનમાં બોલે છે સર્વથા સુયોગ્ય હૈ તમારે. જો શું કહે છે અયમ તમારે કે ભાઈ આ દ્વારપાળ જે છે એ સર્વથા બધી જ રીતે સુયોગ્ય છે. એટલે કે આ દ્વારપાળ જે છે એ પોતાના કાર્યમાં એકદમ નિષ્ઠાવાન છે, સેવા ભાવના છે, એ સેવાની વૃત્તિથી કાર્ય કરે છે. એને કોઈ પણ પ્રકારનો નિર્લોભી છે, કોઈ પણ પ્રકારનો લોભ છે નહીં. તેમ છતાંય હજી એકવાર હું એની પરીક્ષા લેવાનો પ્રયત્ન કરીશ, કારણ કે સંન્યાસી જે છે એ ફરીથી એનો જે દ્વારપાળ છે એની પરીક્ષા લેવાનો પ્રયાસ કરશે. એટલે કે છે પુનઃ ઇદમ પરીક્ષિતુમ પ્રિયસ્યતે. શું કહે છે? પ્રિયતિષ્ય એટલે કે છે ફરીથી ઇદમ હું પરીક્ષિતુમ પ્રિયતિષ્ય એટલે કે ફરીથી એની પરીક્ષા લઈશ. અને હવે ફરીથી નવી પરીક્ષા છે પ્રકાશમ એકદમ મોટેથી બોલે છે દ્વારિકા કે દ્વારપાળ અત્ર આગચ્છ કે અહીં આવો કિમપી કથયિતુમ ઇચ્છામિ કંઈક કહેવા ઈચ્છું છું. એટલે હવે દ્વારપાળ જે છે દ્વારિકા છે એ પહેલા તો
એ સંન્યાસીને અટકાવે છે અને નથી જવા દેતો. એટલે હવે બીજી ઘટના કે ભાઈ મારે મહારાજ પાસે જવું જ છે, તો હું ફરીથી એની પરીક્ષા લઈશ અને ફરીથી એ જો એમાં પાસ થાય છે કે ફેલ એ જોઈશ અને હું વિચારીશ કે આ યોગ્ય દ્વારપાળ છે કે નહીં. એટલે ફરીથી એક નવી ઘટના બનાવે છે અને કહે છે, અરે ઓ દ્વારપાળ કે અહીંયા આવ, હું તને કંઈક કહેવા ઈચ્છું છું. એટલે દ્વારિકા ઉપસૃત્ય એટલે નજીક જઈને, પાસે જઈને કથેતું વાણ તમે કહો. સંન્યાસી કહે છે, ત્વમ તો દ્વારિકા છે. જો હવે એને ધીરે ધીરે ફસાવવાની વાત કરે છે. કહે છે કે ભાઈ તું તો એક સામાન્ય દ્વારપાળ છે, કદાપી ધનિક ન ભવિષ્યતિ, ક્યારેય તો ધનવાન નહીં બની શકે. વનેષુ કંદ્રાસુ ચ વયમ વિચરામ. કહે છે વનેષુ એટલે કે વનમાં, અને કહે છે કંદ્રાસુ એટલે કે કંદરા એટલે કે ગુફા. તો કહે છે કે ભાઈ અમે તો વનમાં અને ગુફાઓમાં ભ્રમણ કરીએ છીએ, વિચરામ એટલે કે ફરીએ છીએ, વિચરણ કરીએ છીએ. સર્વ રસાયણ તત્વમ જાણીને, અને એવું રસાયણ તત્વ જાણીએ છીએ, અમારી પાસે છે. તો દ્વારિકા શું કહે છે? દ્વારપાળ કહે છે ભવતુના અગ્રે અગ્રે, એ કે હા હોઈ શકે, ભલે આગળ આગળ બોલો કે તમે જે કહેવા ઈચ્છો છો તે. ત્યારે સંન્યાસી કહે છે કે જો યદિ મમ પ્રવેશમ ત્વમ ન અવરોધયસી તહિ તુભ્યં યથેષ્ટમ રસાયણમ દાસ્યમિ. શું કહે છે કે યદિ એટલે કે જો, મમ પ્રવેશમ મારો પ્રવેશ, ત્વમ ન અવરોધયસી જો તું અટકાવશે નહીં, તહિ તુભ્યં તો તેને યથેષ્ટમ એટલે કે તારે જેટલું જોઈતું હોય તેટલું રસાયણમ દાસ્યામિ રસાયણ આપીશ. જો તું મારો પ્રવેશ અટકાવીશ નહીં તો હું તને એ રસાયણ જોઈએ તેટલું આપીશ. અને એ રસાયણ કેવું છે? તો કે છે તેમ 50 તુલા પરિમિતમ તામ્ર સુવર્ણમ ભવિષ્યતિ. અને તેનાથી તું 50 એટલે કે 50 તુલા ને એટલે 50 તોલા તામ્ર, તામ્ર એટલે તાંબુ, 50 તોલા તાંબાને તું સુવર્ણ એટલે કે સોનામાં ફેરવી શકીશ. ત્યારે દ્વારપાળ જે છે હવે એને ફસાવવાની વાત સંન્યાસી કરે એટલે દ્વારપાળ એકદમ ગુસ્સામાં ક્રોધમાં આવીને કહે છે, આ કપટી વિશ્વાસઘાતમ ઉપદેશશી. જો શું કે અરે ઓ કપટી, તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે. ન વયમ તાદૃશા, અમે તેવા નથી. કથય કહત્વમ, કહે કોણ છે તું? કુતઃ આગચ્છસી, ક્યાંથી આવ્યો છે? અહમ ત્વામ કસ્યચિત ગુપ્તચરમ મન્યે. કહે છે હું તને કોઈકનો ગુપ્તચરમ એટલે કે જાસૂસ માનું છું. દુર્ગાધ્યક્ષમ નિવેદ્ય ત્વમ દંડિષ્યામિ. શું કહે છે? દુર્ગાધ્યક્ષ, દુર્ગ એટલે કે કિલ્લો, કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીશ કે તને દંડિષ્યામિ, નિવેદ્ય એટલે જણાવવાથી ત્વમ દંડિષ્યામિ તને સજા કરશે. સહત્વમ વિજ્ઞાય યથોચિતમ કરિષ્યતિ. અને કહે છે કે તે તને વિજ્ઞાય એટલે કે જાણીને યથોચિત બરાબર કરશે. એ તને તું કોઈકના જાસૂસ બની અને આવ્યો હોય તો એ તને ઓળખી જશે અને તને બરાબર દંડ સજા કરશે. હવે સંન્યાસી જે છે પરિત્યજ્ય નામ પુનઃ આગમિષ્યામિ નૈવં પુનઃ કથયિષ્યામિ. જો હવે સંન્યાસી જે છે એ હવે જ્યારે પેલા દ્વારપાળનો હાથ પકડી અને લઈ જવાનો પ્રયાસ કરે છે ત્યારે એ સંન્યાસી કહે છે છોડી દો. શું કહે છે? પરિત્યજ્ય નામ પુનઃ આગમિષ્યામિ, હું અહીં પુનઃ ફરી નહીં આવું. નૈવં પુનઃ કથયિષ્યામિ, અને ફરીથી આવું કહીશ પણ નહીં. કહે છે કે તમે મને છોડી દો. ત્યારે દ્વારિકા છે તત વિગણ્ય, તેને અવગણીને તમ હસ્તેન ગૃહીત્વામિ, તેનો હાથ પકડીને લઈ જાય છે. હવે સંન્યાસીને હાથ પકડી અને પેલો દ્વારપાળ ખેંચી અને લઈ જાય છે
ત્યારે થોડા દૂર જતા પ્રબળ પ્રકાશવાળો દીવાનો અજવાળો આવે છે. સંન્યાસી પ્રબળ પ્રકાશ સુધી પશ્ચિમ સમીપે આગળ જતા કંઈક મશાલનો પ્રબળ અજવાળો થાય છે. નજીક જતા પ્રબળ પ્રકાશવાળા દીવાની પાસે વ્યવહારિક અપીલ જાનાસીમાં જો કોઈ ત્યાં અજવાળો થોડુંક થાય છે ને એટલે પેલો સંન્યાસી દ્વારપાળને પૂછે છે કે દ્વારપાળ, શું તું મને જાણે છે? ત્યારે દ્વારપાળ જે છે નિપુણ બરાબર નિરીક્ષણ કરીને અહીં હાલ્યું, અરે શ્રીમાન, ખલું ભગવાન, ખરેખર તમે આવ્યા? સંતોહાર્તિમાન કહે છે કે શ્રીમાન, ક્ષણ માફ કરો, મારો હર્તિમાન કે મારી આ જે અવગણના છે, મારો આ જે તમારી સાથેનો વર્તાવ છે એ તમે માફ કરો. ત્યારે સંન્યાસી તસ્ય પૃષ્ઠે હસ્તમ વિનયસ્ય, તેના પીઠ પર હાથ ફેરવીને એકદમ વિનયપૂર્વક, એકદમ શાંતિથી કહે છે એને કે ભાઈ હવે વિનયપૂર્વક એ હાથ મૂકી અને કહે છે કે અહર્તિમાં કે મારું બોલાયેલું જે છે, મારાથી તમને જે કંઈક પણ કહેવાય ગયું છે તમે મને માફ કરો. ત્યારે એના પીઠ પર સરસ મજાનો સંન્યાસી વિનયપૂર્વક પ્રેમાળ હાથ ફેરવે છે અને કહે છે વ્યવહારિક કે દ્વારપાળ, મયાથી પરીક્ષા કરવા કે મેં તારી પરીક્ષા કરી, તું યોગ્ય સ્થાને નિયુક્ત હશે કે તું યોગ્ય સ્થાને યોગ્ય જગ્યાએ નિયુક્ત થયેલો છે. ઉત્કોચાર અલલુપા દ્વાદશઃ પ્રગુણા પુરસ્કાર ભાજનમ ભવંતિ કહે છે કે ભાઈ તારા જેવા ઉત્કોચાય એટલે કે વાંચ રૂશ્વત વગરના અલલુપા કે જેને કોઈ પણ પ્રકારની લાલચ નથી તેવા સ્વામીના પુરસ્કારને પાત્ર છે. અહમ ત્વમ પ્રામાણિકતા પ્રભુ સંગીતો કથયિષ્યે અને કહે છે કે હું તારી જે પ્રામાણિકતા છે, જે સેવા નિષ્ઠા છે એ માલિકની પાસે, સ્વામીની પાસે કહીશ. પુત્ર વર્તતે સેવાન કહે તેઓ ક્યાં છે કે અનુષ્ઠિતિ સંપ્રતિ સહ, તેમ કેમ અત્યારે તેઓ દેખાતા નથી અથવા તો અત્યારે તેઓ શું કરે છે એમ કહી આ જે સંન્યાસી છે એ મહારાજની પાસે જવાનો પ્રયત્ન કરે છે અને દ્વારપાળ જે છે એની જે પ્રામાણિકતા છે, એની જે સેવા ભાવના છે, પોતાના માલિક સ્વામી પ્રત્યેની એને વફાદાર રહી મિત્રો સરસ મજાનું કાર્ય કરે છે. આવી સેવા ભાવના અને પ્રામાણિકતાના મૂલ્યોનું સિંચન કંઈક અંશે આપણામાં પણ થાય એ ઉદ્દેશને જે શિવાજી મહારાજે ઘણા બધા પરાક્રમો કર્યા, એ પરાક્રમો પૈકી એક નાની એવી ઘટના આપણે સમક્ષ મૂકી છે, જે આપણે એનો વિદ્યાભ્યાસ સુપેરે ફરીથી એક